કેટલાય લોકો કામની શોધમાં અને શહેરી જીવનની વાતો સાંભળીને તેનાથી અંજાઈને પોતાનું ગામ છોડી શહેર તરફ પ્રયાણ કરે છે. શહેરમાં કોઈ ઓળખીતાની મદદથી પોતાની આવડત મુજબનું કામ મેળવે છે અને નાના મકાન કે ઝૂંપડીમાં પોતાના પરિવાર સાથે જીવવાનું શરૂ કરે છે. શરૂઆતમાં આ લોકોને ખૂબ તકલીફ પડે છે, જેમ કે રહેવાની, કામની, જમવાની વગેરે. વળી ગામથી શહેરમાં આવેલા લોકો શહેરની ભીડમાં એકલતાનો અનુભવ કરે છે. ગામની રહેણીકરણી અને શહેરની રહેણીકરણીમાં ઘણો મોટો તફાવત હોય છે. ગામડામાં લોકો એકબીજા સાથે ખુલ્લા મનથી વાતચીત કરતા હોય છે. પડોશીઓ પણ એક પરિવારની જેમ રહેતા હોય છે, જ્યારે શહેરમાં આવું ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શહેરમાં લોકો અજાણ્યા વ્યક્તિઓ સાથે ભાગ્યે જ વાતચીત કરે છે. વળી પડોશીઓ સાથે પણ ખૂબ મર્યાદિત વ્યવહાર રાખતા હોય છે. આથી ગામથી શહેરમાં આવેલા લોકો પોતાના સુખની કે દુઃખની લાગણીઓ કોઈની સાથે વ્યક્ત કરી શકતા નથી, જેથી તેઓને શહેરમાં એકલું લાગે છે. ગામમાં રહેતા લોકોનો ખર્ચ સામાન્ય રીતે શહેરમાં રહેતા લોકોના ખર્ચ કરતાં ઓછો હોય છે. આથી ગામમાં રહેતા વ્યક્તિઓને શહેર મોંઘું લાગે છે. વળી શહેરમાં રહેવા માટેની જગ્યા પણ મોંઘી હોય છે. આથી ઘણા લોકોને ફૂટપાથ પર કે ખુલ્લા મેદાનમાં ઝૂંપડું બાંધીને રહેવું પડે છે. અનુજભાઈ પણ આવા જ એક વ્યક્તિ છે. તે સિંદુરી ગામથી કુટુંબ સાથે મુંબઈ આવ્યા હતા. તેમણે માછલી પકડવાની જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. પણ તેમાંથી જે પૈસા મળતા તે જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા ન હતા. તેમની કમાણીમાંથી તેમને દવાના, ખાવાના, શાળાની ફી, ઘરનું ભાડું વગેરેના પૈસા ચૂકવવા પડતા. ઉપરાંત અહીં પાણી માટે પણ તેમને પૈસા ચૂકવવા પડતા હતા. ગામમાં શાંતિ હોય છે. શહેરમાં હોય તેવા વાહનો, કારખાનાઓ, મિલો, લાઉડસ્પીકર વગેરેનો ઘોંઘાટ નથી હોતો. અહીં કેટલાય આનંદદાયક અવાજો હોય છે, જેમ કે વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ. ગામના લોકો ખેતી કરતા હોય છે. જંગલની પાસે રહેનારા લોકો નજીકના જંગલમાં જઈ જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા હોય છે. આમ લોકો તેમના ઉપયોગ માટે વિવિધ વસ્તુઓ જંગલમાંથી એકઠી કરી વધારાની કેટલીક વસ્તુઓ મોટા શહેરમાં વેચતા હોય છે. વેચેલી વસ્તુમાંથી જે પૈસા મળે તેમાંથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડાં ખરીદતા હોય છે. ગામના લોકો એક મોટા પરિવારની જેમ રહે છે. ગામમાં વડીલો લગ્નો ગોઠવતા હોય છે અને ગામના ઝઘડા ઉકેલતા હોય છે. વડીલો જોડે કામ કરતાં કરતાં બાળકો ઘણું બધું શીખતા, જેમ કે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓની ઓળખાણ અને તેમના અવાજની નકલ કરવી વગેરે. સારા અને ખરાબ સમયમાં ગામના લોકો એકબીજાની મદદ કરતા હોય છે. અનુજ તેની યુવાનીમાં ખડી ગામમાં રહેતો હતો. ખડતલ યુવાન હોવાથી તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. માછલા પકડવાની આ આવડતને કારણે તે શહેરમાં માછલા પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતા હતા. કોઈ એક જગ્યાએ વર્ષોથી રહેલા લોકોને પણ જુદા જુદા કારણોસર સામૂહિક સ્થળાંતર કરવું પડે છે. આવા જ કારણો પૈકીમાંનું એક કારણ છે બંધ નિર્માણ. જે જગ્યાએ નદી પર બંધ બાંધવાનો હોય તે જગ્યા અને તેની આસપાસના કેટલાક ગામો પાણીની અંદર ડૂબમાં જતા હોય છે. એટલે કે તે ગામમાં બંધને લીધે નદીના પાણી ભરાઈ રહે છે. આથી આવા ગામના લોકોને તેમનું ગામ અને જમીન, તેમના બાપ દાદાની જગ્યા બધું છોડીને જવું પડે છે. આવા લોકોને સરકાર જ્યાં જમીન આપે ત્યાં નવેસરથી જીવન શરૂ કરવું પડે છે. ધંધા રોજગાર શોધવા પડે છે. આવા ગામમાં સરકારી કર્મચારીઓ આવીને નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લે છે અને સર્વે હાથ ધરે છે. જે લોકો પાસે ગામમાં જમીન હોય છે તેઓને દૂર એટલી જ બીજી જમીન આપવામાં આવે છે. ઘણી વખત નવી જગ્યાએ શાળા, વીજળી,
હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. આમ છતાં ગામના ઘણા વડીલો ગામ છોડવાથી ખુશ નથી થતા, કારણ કે તેમને તેમની જૂની જગ્યા જોડે લગાવ હોય છે. તેમના મનમાં એક ભય હોય છે કે નવી જગ્યા નહીં ફાવે તો? નવી જગ્યાએ કેવી રીતે રહીશું? કેવી રીતે કામ કરીશું? જૂના મિત્રો અને પડોશીઓ ક્યાં રહેશે? આવા પ્રશ્નો પણ તેમના મનમાં ઉદ્ભવે છે અને તેથી જ તેઓ પોતાની જમીન, જંગલ કે ગામ છોડી બીજે વસવાટ કરવા તૈયાર થતા નથી. પરંતુ સરકારી આદેશ આગળ તેઓ કંઈ કરી શકતા નથી અને ઈચ્છા ન હોવા છતાં તેમણે આ બધું જ છોડવું પડે છે. જો કે ઘણા લોકો નવી જગ્યાએ વધુ સુખ સુવિધા મળશે તેમ વિચારીને ખુશ પણ થતા હોય છે. સરકાર દ્વારા જ્યારે કાયમી સામૂહિક સ્થળાંતર કરવામાં આવે છે, એટલે કે લોકોને બીજી જગ્યાએ વિસ્થાપિત કરવામાં આવે છે, ત્યારે કેટલાક વિસ્થાપિતોને નવી જગ્યા અનુકૂળ આવે છે, જ્યારે કેટલાક વિસ્થાપિતોને નવી જગ્યા અનુકૂળ આવતી નથી. ઘણી વખત એવું થાય કે જૂની જગ્યા ફળદ્રુપ ન હોય અને નવી જગ્યા ફળદ્રુપ હોય. જૂની જગ્યાએ પાણી, શાળા, વીજળી, રસ્તા, દવાખાના વગેરેની સુવિધા સારી ન હોય, પરંતુ નવી જગ્યાએ આ બધી જ સુવિધાઓ સારી હોય, તો આવા સંજોગોમાં વિસ્થાપિતોને નવી જગ્યા વધુ ગમે છે, કારણ કે ત્યાં તેઓનું જીવન સરળ બને છે. વળી નવી જગ્યાએ પણ તેમના જૂના પડોશીઓ સાથે હોય તો તેઓને આ નવી જગ્યા વધુ પસંદ પડે છે. પરંતુ ક્યારેક આવું પણ બને છે કે જેમાં વધુ ફળદ્રુપ જમીન છોડીને નવી જગ્યાએ ઓછી ફળદ્રુપ જમીન મળે છે, તો વળી જૂની જગ્યાએ પાણી, શાક સરળતાથી મળી રહેતા હોય, પરંતુ નવી જગ્યાએ આ વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. જૂની જગ્યાએ લોકો ઘરગથ્થુ ઉપચાર સારી રીતે જાણતા હોય અને આ માટે જરૂરી ઔષધિઓ સરળતાથી મળી રહેતી હોય, જ્યારે નવી જગ્યાએ આવો ઉપચાર કરનારા ન હોય અને જરૂરી ઔષધિઓ પણ ઉપલબ્ધ ન હોય. જૂની જગ્યાએ લીલોતરી વધુ હોય, જેથી ઠંડક સારી રહેતી હોય, જ્યારે નવી જગ્યાએ લીલોતરી ઓછી હોય અને ગરમી વધુ હોય. જૂની જગ્યાએ બળતણ મફતમાં મળી રહેતું હોય, જ્યારે નવી જગ્યાએ બળતણ માટે રૂપિયા ખર્ચવા પડતા હોય. તો આવી પરિસ્થિતિમાં વિસ્થાપિતોને નવી જગ્યા પસંદ પડતી નથી. તેઓને પોતાની જૂની જગ્યા ખૂબ જ યાદ આવતી હોય છે. આવું ખેડી ગામના લોકો જોડે પણ થયું. નવા સિંદુરી ગામમાં તેઓને દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક આ બધા માટે પૈસા ખર્ચ કરવા પડતા હતા. ગામમાં ડામરના પાક્કા રસ્તા હતા, પણ ઉનાળામાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતી. તેમને કેરોસીન ખરીદવું પોસાય તેમ ન હતું, એટલે ચૂલો રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડતો. તે ઝડપથી આગ પકડી લે છે, એટલે બળતણનું લાકડું બચી જતું, પરંતુ ટાયર સળગાવવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હતા. અનુજનું નવું ઘર છાપરાવાળું હતું. ઉનાળાની ગરમીમાં ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ જતું હતું. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવાના દુઃખને લીધે સિંદુરી ગામમાં આવતા પહેલા જ મરી ગયા હતા. ગામમાં 8-10 પરિવારો જ તેના જૂના ગામના હતા, જેમને તે પોતાના કહી શકે. ખેડી ગામના બધા લોકો છૂટાછવાયા થઈ ગયા હતા. લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા હતા. આ ગામ અનુજે સ્વપ્નમાં વિચારેલા ગામ જેવું નહોતું. વીજળી તો હતી, પણ દિવસમાં થોડો સમય જ રહેતી અને બિલ પણ ચૂકવવું પડતું. નળ હતો, પણ પાણી મળતું નહીં. તેને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. પ્રાણીઓને રાખવાની જગ્યા નહોતી. જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતીલાયક નહોતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા, છતાં ખેતરમાં વધુ પાક ઉગાડી શકતા નહોતા. બિયારણ અને ખાતર લાવવાના પૈસા પણ ભેગા કરી શકતા નહોતા. સિંદુરીમાં હોસ્પિટલ તો હતી, પણ ડોક્ટર ખૂબ મુશ્કેલીથી મળતા અને પૂરતી દવાઓ પણ નહોતી.
શાળા હતી, પણ ખેડી ગામના શિક્ષકો જેવી બાળકોની સંભાળ રાખતા ન હતા. ભાષા જુદી હોવાથી બાળકોને નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી પડતી હતી. અહીંના લોકો ખેડીમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમને વણનોતર્યા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. તેમની ભાષા અને રહેણીકરણી જુદા હતા. વિસ્થાપિતો નવી જગ્યાએ અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ જો તેઓની જોડે નવી જગ્યાએ પહેલેથી રહેતા લોકો સારો વર્તાવ ન કરે અને તેઓને ખૂબ જ તકલીફ પડે, ત્યારે વિસ્થાપિત લોકો પોતાની જમીન, મકાન, પશુઓ બધું વેચી અન્ય ગામ કે શહેરમાં જતા રહે છે. મોટાભાગે તેઓ શહેરમાં જાય છે, કારણ કે તેઓને આશા હોય છે કે શહેરમાં તેમને રહેઠાણ, શાળા, હોસ્પિટલ અને વીજળી જેવી સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને પોતાના બાળકોનું ભવિષ્ય ત્યાં વધુ સારું હશે. આવું જ અનુજ જોડે પણ બન્યું. હજી સિંદુરી ગામના લોકોનું વર્તન તેમની સામે વણનોતર્યા મહેમાન જેવું જ હતું, એટલે તેણે પોતાનું ઘર, જમીન, પશુઓ બધું વેચી દીધું અને પરિવાર સાથે મુંબઈ આવી ગયો. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય અને સારું જીવન આપવું. મુંબઈમાં પણ બધું સરળ નહોતું, પણ તેને આશા હતી કે બધું સારું થઈ જશે. ગામ છોડીને શહેરમાં કામ ધંધાની શોધમાં આવેલા અને ઝૂંપડામાં વસવાટ કરતા પરિવારોને મનમાં સતત એ ચિંતા હોય છે કે ક્યાંક આ જગ્યા પણ રાતોરાત છોડવી તો નહીં પડે ને. મિત્રો, જો નોકરીમાંથી કોઈની બદલી થાય અને તેમને બીજે ગામ જવાનું થાય, તો તેમના માટે કામ ધંધો શોધવાની કે પરિવારના લોકોના ભરણ પોષણની ચિંતા નથી હોતી. પણ વિસ્થાપિતોને એક ગામ છોડીને બીજે ગામ જવાનું થાય ત્યારે પરિવારના રહેવા, જમવા અને બાળકોને શાળાએ મૂકવા વગેરેની તકલીફો પડે છે.